ચાલો બાળકો, પ્રકરણ 10 વર્તુળ. આપણે 9મા ધોરણમાં વર્તુળનો અભ્યાસ કરી ગયા. એ 9મા ધોરણમાં જે આપણે વર્તુળના સિદ્ધાંતોનો અભ્યાસ કરી ગયા, એ સિદ્ધાંતોને આપણે ફરી પાછા તાજા કરી લઈએ, જેથી કરીને 10મા ધોરણમાં તે સિદ્ધાંતોનો જ્યારે ઉપયોગ આવે તો આપણે સરળતાથી તેને ઉપયોગ કરી શકીએ. બરાબર? તો આપણે એકદમ પાયેથી શરૂઆત કરીએ છીએ કે સૌપ્રથમ આપણે વર્તુળની વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ કે ભાઈ વર્તુળ કેને કહેવાય. તો વર્તુળની વ્યાખ્યા છે કે સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. દાખલા તરીકે આ સમતલ આલ્ફા છે, આ લંબચોરસ છે તે સમતલ આલ્ફા, એનું એક નિશ્ચિત બિંદુ O છે. બરાબર? એનાથી નિશ્ચિત અંતરે, ધારો કે અમુક અંતર ફિક્સ કરી દઈએ, ધારો કે r અંતરે, r જેટલા અંતરે એક P બિંદુ છે, એવી જ રીતે આપણને r જેટલા અંતરે બીજું એક બિંદુ Q મળે, r જેટલા અંતરે આપણને બિંદુ R મળે. તો આવો એક બધા જ બિંદુઓનો એક સમૂહ બને, અને આ જે સમૂહ છે જેને વર્તુળ કહેવાય છે. જેમાં બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે અને O થી P નું માપ છે તે વર્તુળની ત્રિજ્યા છે. OR ના માપને પણ વર્તુળની ત્રિજ્યા કહેવાય, O થી Q ના માપને પણ વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. બરાબર છે? હવે નિશ્ચિત બિંદુને, આમાં જે નિશ્ચિત બિંદુ શબ્દ આવ્યો એને વર્તુળનું કેન્દ્ર કહેવાય, અને નિશ્ચિત અંતર જે શબ્દ આવ્યો છે નિશ્ચિત અંતર, એને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. વર્તુળ જે સમતલમાં આવેલું હોય તે સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. પહેલો વર્તુળનો બહારનો ભાગ, પછી એક વર્તુળનો અંદરનો ભાગ, અને એક વર્તુળ પોતે. આપણે અહીં તીર દ્વારા દર્શાવીએ તો આ વર્તુળ. બરાબર? આ વર્તુળ પોતે, એટલે વર્તુળ છે તે સમતલનું 3 ભાગમાં વિભાજન કરશે. એક વર્તુળનો બહારનો ભાગ, એક વર્તુળનો અંદરનો ભાગ, અને એક વર્તુળ પોતે. બરાબર? આ રીતે. તો કોઈ પણ બિંદુ છે તે કાં તો વર્તુળની બહારના ભાગમાં હોય, કાં વર્તુળના અંદરના ભાગમાં હોય, અને કાં વર્તુળની ઉપર હોય. એટલે આપણે કહી શકીએ કે વર્તુળ એ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. એક વર્તુળનો અંદરનો ભાગ, એક વર્તુળ, અને એક વર્તુળનો બહારનો ભાગ. બરાબર? આ બધું આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ. હજી આગળ આપણે 9મા ધોરણના સિદ્ધાંતો શીખીએ. બરાબર? ચાલો બાળકો, હવે વ્યાખ્યાઓ જોઈ લઈએ કેટલીક. વર્તુળની જીવા. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. વર્તુળ પરના બે બિંદુ C અને D છે એને જોડતો જે રેખાખંડ છે એને વર્તુળની જીવા કહેવાય. એટલે જીવા અહીંયા રેખાખંડ CD છે. વર્તુળનો વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. વર્તુળનું કેન્દ્ર O છે, O માંથી પસાર થતી જે જીવા છે એને વર્તુળનો વ્યાસ કહેવાય છે. અને વર્તુળનું ચાપ. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહેવાય. આ બે બિંદુ x અને y. બરાબર? આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક બિંદુ x છે અને બીજું બિંદુ y. તો વર્તુળ પરના જે બે બિંદુઓ x અને y છે એની વચ્ચે આવેલો વર્તુળનો ભાગ એને ચાપ કહેવાય. હવે અહીંયા આ રેડ કલરનો ભાગ એ ચાપ છે, અને નીચેનો આ બાકી વધેલો બ્લુ કલરનો વર્તુળનો ભાગ પણ ચાપ જ છે. તો આપણે અહીંયા જોઈએ તો આ બ્લુ કલરનો ભાગ છે તે લઘુ ચાપ છે, અને નીચે જે આ રેડ કલરનો ભાગ છે તે ગુરુ ચાપ છે. અને જો એ બી વ્યાસ હોય તો અહીંયા જોઈ શકીએ કે બ્લુ કલરનો ભાગ પણ અર્ધવર્તુળ ચાપ છે, અને નીચેનો રેડ કલરનો ભાગ પણ અર્ધવર્તુળ ચાપ જ છે. અને વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. પૂર્ણ લંબાઈ એટલે A થી શરૂ કરી અને આખે આખું એક વર્તુળ અહીંયા પૂરું કરીએ તો પૂર્ણ લંબાઈ, ફરી પાછા A સુધી આવીએ તો એને વર્તુળનો પરિઘ કહે છે. અને આપણે જાણીએ છીએ કે વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. r એટલે ત્રિજ્યા. બરાબર? આ પરિઘનું સૂત્ર પણ આપણે યાદ રાખશું. ક્લિયર? બરાબર? તો લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ, વર્તુળનો વ્યાસ અને વર્તુળની જીવા. બરાબર? હવે આપણે બીજા કેટલાક પદોનો અભ્યાસ કરીએ. ચાલો બાળકો, વૃત્તખંડ, જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો અથવા તો વર્તુળનો વૃત્તખંડ કહેવાય. તો અહીંયા આ જીવા અને તેની લઘુચાપ એની વચ્ચેનો જે પ્રદેશ છે તેને લઘુ વૃત્તખંડ, અને જીવા અને ગુરુચાપ એની વચ્ચેનો જે આ પ્રદેશ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય. વ્યાખ્યા યાદ નથી તો કઈ નહીં, પણ આકૃતિ પરથી કેને લઘુ વૃત્તખંડ અને કેને ગુરુ વૃત્તખંડ કહેવાય એ ખાસ જરૂરી છે. અહીંયા જોઈ, ધારો કે જીવાની બદલે એબી વ્યાસ હોય તો જે બે વર્તુળના સરખા ભાગ થઈ ગયા, વર્તુળના અંદરના ભાગના, તો બંને ભાગને અર્ધવૃત્તખંડ કહેવાય. આ ઉપરનો અર્ધવૃત્તખંડ છે, અહીંયા નીચેનો અર્ધવૃત્તખંડ છે.
એવી રીતે વૃત્તાંશ ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહે છે. ટૂંકમાં ચાપ અને ચાપના બંને અંત્ય બિંદુથી વર્તુળના કેન્દ્ર સાથે જોડતી બે ત્રિજ્યા, એમાંથી આ OA ત્રિજ્યા અને અહીંયા BO ત્રિજ્યા, તો આ બે ત્રિજ્યા અને ચાપ એની વચ્ચેનો ભાગ છે એને વૃત્તાંશ કહેવાય. જો લઘુ ચાપ હોય તો એની વચ્ચેના ભાગને લઘુ વૃત્તાંશ, અને અહીંયા ગુરુ ચાપ અને બે ત્રિજ્યા એની વચ્ચેનો ભાગ છે તો એને ગુરુ વૃત્તાંશ કહેવાય. પરંતુ જો અહીંયા આપણે જોઈએ કે અર્ધવર્તુળ ચાપ હોય તો વર્તુળના બે સરખા ભાગ થાય, એમાં ઉપરનો ભાગ છે તે અર્ધવૃત્તાંશ અને નીચેનો ભાગ પણ અર્ધવૃત્તાંશ જ કહેવાય. એક ઉપરનો અર્ધવૃત્તાંશ અને એક નીચેનો અર્ધવૃત્તાંશ. અહીંયા ઉપર છે રેડ કલરનો બતાવ્યો છે અર્ધવૃત્તાંશ અને નીચે બ્લુ કલરથી અર્ધવૃત્તાંશ દર્શાવ્યો છે. તો આપણને લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અર્ધવૃત્તખંડ, ત્યારબાદ લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધવૃત્તાંશ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો બાળકો, આગળ આપણે અમુક સિદ્ધાંતો જોઈએ. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. એટલે કે આ બે જીવાઓની લંબાઈ જો સમાન હોય, એટલે કે AB ની લંબાઈ અને CD ની લંબાઈ જો સરખી હોય તો તે બંને જીવાઓએ કેન્દ્ર આગળ જે ખૂણા બનાવ્યા હોય એ સમાન હોય. એનું પ્રતીક વિધાન છે કે જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો જીવાઓ સમાન હોય. એટલે પહેલામાં એમ કીધું કે જીવા સરખી AB અને CD બે સમાન તો કેન્દ્ર આગળના ખૂણા એટલે ખૂણો AOB અને ખૂણો COD સમાન. બીજામાં એમ કીધું છે કે જો ખૂણા સમાન હોય એટલે કે ખૂણો AOB અને ખૂણો COD આ બંને જો સમાન હોય તો બંને જીવાઓ સમાન થાય. એકબીજાના પ્રતીક વિધાન છે. હવે એક જ વર્તુળમાં આવેલી આ બંને જીવાઓ માટે લાગુ પડે છે, એવી રીતે એકરૂપ વર્તુળમાં આવેલી જીવા માટે પણ લાગુ પડે છે. એકરૂપ વર્તુળમાં આવેલી જીવા એટલે ધારો કે બે વર્તુળ છે, બેયની ત્રિજ્યા સરખી છે, તો આમાં એક જેટલી એક ધારો કે AB ચાપ છે એટલી જ લંબાઈની આમાં એક બીજી CD ચાપ છે, તો આ બંને જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા પણ સમાન જ થાય. ટૂંકમાં સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ હોય અને બેયમાં જો જીવાની લંબાઈ સરખી હોય તો જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન થાય એવું આમાં કહેવા માંગે છે. બરાબર છે? એટલે જે એક જ વર્તુળને લાગુ પડે છે એ પાછું એકરૂપ વર્તુળને પણ લાગુ પડશે. બરાબર છે? બીજું કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળની જીવા, એના ઉપર એક લંબ રેખાખંડ દોરીએ તો જે લંબ રેખાખંડ દોરીએ તે જીવાને દુભાગે એટલે કે એના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. એમ છે જીવાનું મધ્ય બિંદુ છે. એનું પ્રતિવિધાન જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ હોય છે. આપણે કઈથી રેખા દોરીએ આ રીતે આમ, બરાબર, આ રીતે એક રેખા, અને આ રેખા જો જીવાને દુભાગે તો તે લંબ હોય અને લંબ હોય તો દુભાગે. બરાબર? અને એક અગત્યનું પરિણામ કે વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. લંબ દ્વિભાજક એટલે રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને રેખાખંડ સાથે કાટખૂણો બનાવતી રેખાને રેખાખંડનો લંબ દ્વિભાજક કહેવાય. આ લંબ દ્વિભાજક છે એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય. બરાબર? એમ આમાં કહેવા માંગે છે. તો આટલું આપણે યાદ રાખીએ અને હવે આગળના સિદ્ધાંતો જોઈએ. ચાલો બાળકો, આપણે આગળ વધીએ. આપેલ ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. તો અહીંયા ત્રણ અસમરેખ બિંદુ છે A, B અને C. તો એમાંથી પસાર થતું હોય ત્રણેયમાંથી એવું માત્ર એક અને માત્ર એક જ વર્તુળ મળે. તો એટલે કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતું હોય તેવું અનન્ય વર્તુળ મળે. આને આપણે જોડી દઈએ તો એક ત્રિકોણ રચાઈ જાય. આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતું હોય તેવું અનન્ય વર્તુળ મળે. જો ત્રણ બિંદુઓ સમરેખ હોય, બરાબર, તો ત્રણેયમાંથી પસાર થાય એવું વર્તુળ મળી શકે નહીં. આ પહેલા બે માંથી પસાર થાય, આ A અને B માંથી પસાર થાય તો C બિંદુ રહી જાય. જો A અને C માંથી પસાર થાય તો B બિંદુ રહી જાય, અને જો B અને C માંથી પસાર થાય તો A બિંદુ રહી જાય. એટલે ત્રણેયમાંથી પસાર થાય એવું વર્તુળ આપણને મળે નહીં. બરાબર? પછી વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. તો અહીંયા AB અને CD બંનેની લંબાઈ સરખી છે, એટલે કે AB બરાબર CD છે. AB બરાબર CD.
AB અને CD બેયની લંબાઈ જો સરખી હોય તો કેન્દ્રથી અંતર, આનું અંતર OM અને આનું ON બંને સરખા થાય. બરાબર. જો AB બરાબર CD તો OM બરાબર ON. એનું પ્રતીક વિધાન, જો OM બરાબર ON તો AB બરાબર CD. એટલે કે જો બે જીવાઓનું કેન્દ્રથી અંતર સમાન હોય, એટલે કે આ OM અને ON સરખું હોય તો તે બે જીવાઓ સરખી હોય. અને જો બે જીવાઓની લંબાઈ સમાન હોય તો કેન્દ્રથી અંતર સમાન હોય, અને કેન્દ્રથી અંતર સમાન હોય તો જીવાઓની લંબાઈ સમાન હોય છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. ચાલો બાળકો, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. તો વર્તુળનું એક આ ચાપ છે, આપણે લઘુચાપ ગણીએ AB. બરાબર. આવી રીતે આપણે દર્શાવ્યું. ચાપે આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ, એટલે આ બાકીનો ભાગ થયો, એના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ, ધારો કે આ P આગળ આંતરેલો ખૂણો એટલે APB, આ ખૂણો. તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય. એટલે જો આનું માપ x હોય તો આ ખૂણાનું માપ 2x આનાથી બમણું થાય. એટલે AOB નું માપ બરાબર APB નું માપ જે x છે એના બમણા, એટલે તો જ 2x થાય. એટલે બે આના બમણા કરો તો 2x ને આ તો 2x છે જ, તો એ સમાન થાય. બરાબર. એટલે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે ને એ બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. અહીંયા જોઈ તો ચાપ AB અર્ધવર્તુળ ચાપ છે, અને એને કેન્દ્ર O આગળ એક ખૂણો આંતરો છે તે સરળ કોણ છે, અને બાકીના ભાગ પર જે ખૂણો આંતરો છે એ APB છે. બરાબર. હવે આ ખૂણો 180 અંશ હોય તો આ ખૂણો એનાથી અડધો થાય, એટલે આ ફરજિયાત કેટલાનો થશે? 90 નો થશે. તો આના આધારે આપણે એક નવો ગુણધર્મ તારવી શકીએ કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હંમેશા કાટખૂણો હોય છે. બરાબર. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. આ સિદ્ધાંતના આધારે આપણે તારવી શકીએ, કારણ કે આ ખૂણો સરળ કોણ છે, 180 અંશનો છે, તો આ ખૂણો એનાથી અડધો થાય. એટલે આ જો 180 અંશ હોય તો આ ખૂણો 90 અંશનો થાય. એટલે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે એવું આપણે અહીંયા લખી શકીએ. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. આવું આપણે એક નવું વિધાન અહીંયા તારવી શકીએ આના આધારે. બરાબર. હવે અહીંયા આ ચાપ મોટી છે, AB છે તે ગુરુ ચાપ છે, અને બાકીનો ભાગ એટલે લઘુ ચાપ, એના ઉપર એક બિંદુ P છે. તો આ ગુરુ ચાપ AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આ થાય. એટલે આ AOB છે તે વિપરીત ખૂણો AOB છે. ખાસ ધ્યાન રાખજો, વિપરીત આ લખ્યું. વિપરીત ખૂણો AOB એટલે આ ભાગ થશે આ. બરાબર 2 ગુણ્યા ખૂણો APB. આ APB છે એના કરતા આ ખૂણો બમણો થાય, એવું આમાં કહેવા માંગે. દાખલા તરીકે ધારો કે આ ખૂણો 110 હોય તો આ ખૂણો 220 અંશનો થાય. બરાબર. પછી એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. હવે જો આપણે ઓળખીએ છીએ વૃત્તખંડ કેને કહેવાય, તો આ વર્તુળ છે એમાં AB જીવા છે, તો એક તરફનો ભાગ છે એને વૃત્તખંડ કહેવાય. તો આ A થી શરૂ કરી વર્તુળ ઉપર જઈ અને પાછું B સુધી આવીએ તો આ ઉપરનું જે ગુરુ વૃત્તખંડ છે એમાં આવેલા ખૂણાઓ છે, ખૂણો APB, ખૂણો AQB અને ખૂણો ARB. બરાબર. તો આ બધાના માપ સરખા હોય. ધારો કે આનું માપ 1 અંશ તો આનું પણ 1 અંશ અને આનું પણ 1 અંશ હોય. શા માટે એવું હોય? તો આપણે આ જે સાતમો સિદ્ધાંતનો જ ઉપયોગ થાય. અહીંયા હું જોડી દઉં. આ ખૂણો 2 અંશ હોય તો વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતા બાકીના ભાગ પર આંતરેલો ખૂણો એનાથી અડધો હોય. એટલે કે કેન્દ્ર આગળનો ખૂણો બમણો હોય, બાકીના ભાગ પરનો ખૂણો અડધો હોય. તો બાકીના ભાગ પર એક બિંદુ P છે, Q છે, R છે. તો અહીંયા ખૂણો APB બનશે, એક QB બનશે અને ARB બનશે. એ વર્તુળના ચાપે બાકીના ભાગ પર આંતરેલા ખૂણાઓ છે. એ ખૂણાઓ કરતા કેન્દ્ર આગળનો ખૂણો બમણો હોય. એટલે જો કેન્દ્ર આગળનો ખૂણો 2x હોય તો એનાથી અડધો એટલે x હોય. આ x ને આ x એટલે ઓટોમેટિક એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય. એવી રીતે જો નીચે આપણે વિચારીએ તો અહીંયા આ ACB અને હજી એક ખૂણો વિચારીએ ADB, તો આ બંને ખૂણા પણ સમાન હોય. બરાબર. હવે આ ખૂણા કરતા આ ખૂણા અડધા હોય, આ બધા લઘુ કોણ હોય અને નીચેના બધા છે તે ગુરુ કોણ હોય છે. એટલે કે લઘુ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ ગુરુ કોણ હોય અને ગુરુ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ લઘુ કોણ હોય છે.
એટલે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે, બરાબર. પણ એક જ વૃત્તખંડ એટલે કા ગુરુ વૃત્તખંડ કા લઘુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડમાં આવેલા બધા ખૂણા સમાન, લઘુ વૃત્તખંડમાં આવેલા બધા ખૂણા સમાન, બરાબર. આના માપ જુદા હોઈ શકે પણ આ બંનેના માપ સરખા હોય, એસીબી અને એડીબી. ચક્રીય ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેના ચારેય શિરોબિંદુ કોઈ એક જ વર્તુળ પર આવેલા હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો a + c 180 અંશ થાય અને b + d એનો સરવાળો 180 અંશ થાય. એટલે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એનું પ્રતિવિધાન કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય જે તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ હોય છે, બરાબર. આ ખૂબ જ અગત્યના મુદ્દાઓ આ હતા અને બરાબર તમારે યાદ રાખવાના છે, સમજવાના. આ બધું જ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ, બરાબર. તો એનું આપણે બધું જ પુનરાવર્તન કર્યું, બરાબર. આના પાયા ઉપર હવે આપણે આગળ 10મા ધોરણનું વર્તુળ ચેપ્ટર ભણવાનું છે. ચાલો બાળકો, એક જ સમતલમાં એક વર્તુળ અને એક રેખા આવેલી હોય તો તેમના માટે 3 શક્યતાઓ છે. ત્રણ શક્યતાઓ દર્શાવતી આકૃતિ આપણે દોરેલી છે. પ્રથમ શક્યતામાં વર્તુળ અને રેખા એકબીજાને છેદતા નથી, બરાબર. તો આપણે લખી શકીએ કે રેખા AB વર્તુળને છેદતી નથી. બીજા શક્યતામાં જોઈએ તો રેખા AB એ વર્તુળને બે ભિન્ન બિંદુ A અને B માં છેદે છે. તો આવી પરિસ્થિતિમાં રેખા AB ને વર્તુળની છેદિકા કહેવાય, એટલે અહીંયા છેદિકા છે. ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો રેખા વર્તુળને એક જ બિંદુ P માં છેદે છે. તેથી આ એક જ બિંદુ P માં જો રેખા વર્તુળને છેદે તો રેખા AB એ વર્તુળનો સ્પર્શક છે, બરાબર. સ્પર્શક શબ્દ ક્યાંથી આવ્યો તો લેટિન શબ્દ ટેન્જન્ટ, બરાબર. સોરી, સ્પર્શક એટલે ટેન્જન્ટ એ લેટિન શબ્દ ટેન્જર પરથી આવ્યો છે. એનો અર્થ સ્પર્શવું એવો થાય છે. સૌપ્રથમ આ શબ્દ ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે 1583 માં દાખલ કર્યો હતો, બરાબર. તો હવે આપણે સ્પર્શકની વ્યાખ્યા અને વર્તુળને કેવી રીતે સ્પર્શકો કઈ પરિસ્થિતિમાં કેટલા સ્પર્શકો હોય તેના વિશે આગળ માહિતી જોઈએ. વર્તુળનો સ્પર્શક એટલે કે ટેન્જન્ટ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે. આ એક જ બિંદુમાં, તો અહીંયા જોઈએ આપણે રેખા AB છે એ વર્તુળને એક જ બિંદુ P માં છેદે છે. તો આ જે રેખા AB છે તે વર્તુળનો સ્પર્શક છે, બરાબર. અભિલંબ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, આ સ્પર્શ બિંદુ છે એમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે OP. આ OP છે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, એને સમાવતી જે આ રેખા દોરેલી છે ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે. તો આકૃતિ પરથી આપણે વ્યાખ્યા યાદ ના દઈએ તો કઈ નહીં, આપણે એટલું યાદ રાખી લઈ કે રેખા AB એ સ્પર્શક છે, બરાબર. સ્પર્શ બિંદુ P છે અને અભિલંબ એ રેખા OP છે. સ્પર્શક આપણે સમજી ગયા, સ્પર્શ બિંદુ સમજી ગયા. તો સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા પસાર થાય તે ત્રિજ્યાને સમાવતી રેખાને વર્તુળનો તે બિંદુ આગળનો અભિલંબ કહેવાય. બિંદુ P આગળનો અભિલંબ છે. વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. આ એક બિંદુ છે તો એક સ્પર્શક, અહીંયા બીજું બિંદુ તો ત્યાં એક સ્પર્શક, દરેક બિંદુ એક સ્પર્શક દોરી શકાય. પરંતુ વર્તુળ પર અસંખ્ય બિંદુ હોવાથી વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. વર્તુળ પર 1 2 3 દર્શાવે એવા ખરેખર તો અસંખ્ય બિંદુ હોય અને દરેક બિંદુએ એક અને માત્ર એક સ્પર્શક દોરી શકાય. તેથી દરેક વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. ચાલો બાળકો, આપણે આગળ વધીએ. વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન દોરી શકાય. કારણ કે જો આ વર્તુળના અંદરના ભાગમાં કોઈ આપણે એક બિંદુ લઈએ અને એમાંથી આપણે એક રેખા દોરીએ આ રીતે, તો અંદરના ભાગમાં જે બિંદુ P છે એમાંથી એક રેખા દોરીએ તો વર્તુળને બે ભિન્ન બિંદુ A અને B માં છેદે અને બે ભિન્ન બિંદુમાં વર્તુળને છેદે તો એને સ્પર્શક ન કહેવાય, એને વર્તુળની છેદિકા કહેવાય, બરાબર. આ P બિંદુમાંથી કદાચ કોઈ એમ કે આડી નહીં આપણે બીજી રીતે આમ રેખા દોરવી તો પણ કોઈ P બિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખા
એ વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે, અને જો વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે તો એને વર્તુળનો સ્પર્શક ના કહેવાય, એને વર્તુળની છેદિકા કહેવાય. તેથી વર્તુળની અંદર કોઈ પણ આવેલું બિંદુ હોય તેમાંથી વર્તુળને સ્પર્શક ન દોરી શકાય. બરાબર? વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી, વર્તુળના બહારના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય. આ એક સ્પર્શક અને આ બીજો સ્પર્શક. બરાબર? તો વર્તુળની બહાર આવેલું એક બિંદુ A હોય તો એમાંથી વર્તુળને બે સ્પર્શકો AP અને AQ દોરી શકાય. તથા બહારના બિંદુ અને સ્પર્શ બિંદુ એ બે વચ્ચેનું જે અંતર છે, આજે આપણે ઘાટો ભાગ કરી દઈએ છીએ, એને સ્પર્શકની લંબાઈ કહેવાય. અને આવા બંને જે સ્પર્શક દોરી શકાય તો બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે એવું આપણે આ પ્રકરણમાં આગળ ભણવાના છીએ. બરાબર? તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય અને આ બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એવું આપણે આ પ્રકરણમાં આગળ ભણશું. આ ઘાટો ભાગ કર્યો છે એ સ્પર્શકની લંબાઈ માટે દર્શાવવા માટે કર્યો છે. બરાબર? જેમાં વર્તુળની છેદિકાને અનુરૂપ જીવાના બે અંત્ય બિંદુઓ સંપાતી હોય. એટલે દાખલા તરીકે ધારો કે એક બિંદુ અહીંયા ફિક્સ કરી નાખીએ આપણે P. બરાબર? અને હવે આ P માંથી પસાર થતી એવી કેટલીક રેખાઓ દોરીએ. એમાં મેં એક રેખા દોરી, આ છેદિકા છે. બરાબર? અહીંયા બીજું બિંદુ છે Q. હવે જો આ Q બિંદુને હું આ રીતે નીચે લઈ આવું તો અહીંયા એક બીજી છેદિકા મળશે અને અહીંયા બિંદુનું નામ આપીશ Q ડેશ. બરાબર? તો આપણે જોઈ શકીએ કે આ એક જીવા છે P થી Q. બરાબર? એના કરતા આ જીવા PQ ડેશ એની લંબાઈ ઓછી છે. હવે જો હું Q ડેશ ને હજી નીચે લઈ આવીશ, Q ડબલ ડેશ ને, તો એક એવી જીવા મળશે PQ ડબલ ડેશ વાળી, એની લંબાઈ એ પેલી જીવા PQ, બીજી જીવા PQ ડેશ, એના કરતા પણ આની લંબાઈ ઓછી હશે. એમ કરતા 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 એક સમય એવો આવશે કે આ જીવાની લંબાઈ, આ જે બિંદુ છે Q ડબલ ડેશ, એવું બિંદુ આમ નજીક આવતા 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 એક સમયે એ બિંદુ અહીંયા P ઉપર જ સંપાતી થઈ જશે અને આવી આપણને રેખા મળશે. ત્યારે આ જે રેખા મળે કે જેમાં P અને આ જે Q ડેશ, Q ડબલ ડેશ, Q ટ્રિપલ ડેશ એમ કરતા કરતા બિંદુ અહીંયા P ઉપર સંપાતી થઈ જાય, ત્યારે જે રેખા મળે તે છેદિકા ના રહેતા વર્તુળનો સ્પર્શક બની જાય છે. બરાબર? તે વર્તુળનો સ્પર્શક બની જાય છે. વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના બે સ્પર્શક હોય. આપણે વર્તુળની એક છેદિકા દોરીએ, આ વર્તુળની છેદિકા છે. હવે આ છેદિકાને સમાંતર હોય તેવા કેટલા સ્પર્શક દોરી શકાય? આ વર્તુળની છેદિકા, આને સમાંતર હોય તેવા આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ? તો એક સ્પર્શક આપણે અહીંથી દોરી શકશું આ રીતે, કે જે આ છેદિકાને સમાંતર છે. એક સ્પર્શક આપણે ઉપર પણ દોરી શકશું જે આ છેદિકાને સમાંતર છે. તો આપણે એક વસ્તુ અહીં શીખવા મળી કે વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના બે સ્પર્શક જ મળે. આ રેડ કલર છે તે વર્તુળની છેદિકા છે. એ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના બે સ્પર્શક મળે, વધારે સ્પર્શક મળે નહીં. કારણ કે જો આપણે ઉપર દોરીએ તો વર્તુળ અને એ રેખાનો છેદખંડ ખાલી ગણ થશે, અને જો અહીંયા દોરશું તો તે સ્પર્શક ના રહેતા બે બિંદુમાં છેદશે, તેથી તે છેદિકા બની જશે. તો આપણે પેલું, વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન દોરી શકાય. વર્તુળની બહારના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય. બરાબર? બહારના ભાગમાં રહેલ બિંદુમાંથી. અને વર્તુળની છેદિકાને અનુરૂપ જીવાના, આ છેદિકા છે એની આ જીવા છે PQ. બરાબર? એને જો આપણે નીચે લેતા જાય તો એવું બને કે Q બિંદુ છે એ P થી વધુ નજીક આવે. બરાબર? એટલે Q ડેશ બિંદુ થાય, Q ડબલ ડેશ એનાથી નજીક આવે. એમ કરતા 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 એક સમયે આ Q ડબલ ડેશ એમ આગળ વધતા વધતા બિંદુ છે એ P ઉપર આવી જાય અને ત્યારે તે છેદિકાની એક વિશિષ્ટ સ્થિતિ નિર્માણ થાય અને તે વર્તુળનો સ્પર્શક થાય છે. એટલે કે બે અંત્ય બિંદુઓ, આ જે અંત્ય બિંદુ હતા એ નજીક આવતા આવતા એકબીજા પર સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના બે સ્પર્શકો હોય. આ એક છેદિકા છે, છેદિકાને સમાંતર હોય તેવા માત્ર બે સ્પર્શકો મળે. બે થી વધારે ના મળે ને બે થી ઓછા પણ ના મળે. એટલે અહીંયા બે અને માત્ર બે જ સ્પર્શકો મળે એમ આપણે કહી શકીએ.